પોરબંદરની પ્રખ્યાત માધવાણી કોલેજનો 68 લાખથી વધુનો વેરો બાકી હોવાના કારણે પાલિકાએ સીલ માર્યું. પોરબંદર પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા લાંબા સમયથી બાકી રહેલ વેરાની વસૂલાત માટે મિલકત સીલ મારવાની કાર્યવાહી કરી હતી, જેમાં માધવાણી કોલેજ ખાતેના રૂમોમાં સીલ મારી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય સ્થળે સીલ મારવા જતાં 4 આસામીએ સ્થળ પર જ રૂપિયા ચૂકવી દીધા હતા. પોરબંદર છાયાપાલિકા દ્વારા હાઉસ ટેક્સ બિલની વજાવણી કરી છે, ત્યારે લાંબા સમયથી વેરો ન ભરનાર આસામીઓ સામે વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરી કડક કાર્યવાહી કરવા પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ સૂચના આપી હતી, જેથી હાઉસ ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર વિપુલ ભટ્ટ, કમલેશ સમલાણી, દેવ નિમાવત, નિર્મળ ઓડેદરા, ચેતન હરિયાણી સહિતની ટીમ દ્વારા સીલ મારવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરની કેએચ માધવાણી કોલેજ દ્વારા લાંબા સમયથી વેરો ભરાયો ન હતો અને નોટિસ પણ આપવામાં આવી હતી, જેથી ટીમ દ્વારા માધવાણી કોલેજના પ્રિન્સિપાલની ઓફિસ, સ્ટાફ રૂમ, શિક્ષકોની ચેમ્બરમાં સીલ મારી દેવામાં આવ્યા છે. માધવાણી કોલેજના વેરાના રૂપિયા 68 લાખ બાકી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પાલિકાના હાઉસ ટેક્સ વિભાગની ટીમે લાંબા સમયથી વેરો બાકી હોય તેવા રેસિડેન્ટ 2 દુકાન અને ફર્નિચરની દુકાનમાં સીલ મારવા પહોંચતા હતા, જ્યાં ચારેય આસામીઓએ વેરાના કુલ 1,08,000 સ્થળ પર જ ભરી દીધા હતા અને વેરા વસૂલાત ઝુંબેશ સ્વરૂપે ચલાવવામાં આવી રહી છે. ત્યારે આસામીઓએ બાકી રહેતો વેરો તાકીદે ભરી જવા પાલિકા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકા દ્વારા આજરોજ તારીખ 9/11/2024ના રોજ માનનીય શ્રી ચીફ ઓફિસરના આદેશ મુજબ અમે લોકો માધવાણી કોલેજને સીલ કરેલી છે, જેમના રૂપિયા બાકી હોવાના કારણે ચીફ ઓફિસરને આદેશ આપ્યો છે કે ભાઈ આજના માધવાણી કોલેજને સીલ મારો. એટલે આજરોજ અમે માધવાણી કોલેજને સીલ મારેલું છે. માનનીય શ્રી ચીફ ઓફિસરનો આદેશ કે ભાઈ આવી મિલકતો જેટલી છે એને તાબડતોબ સીલ મારી અને મને જાણ કરો. એટલે આજ રોજ અમે માધવાણી કોલેજને સીલ મારેલી. હજી અન્ય મિલકતો ઘણી બધી છે, અત્યારે અમે લોકો ત્યાં પણ છે, જેમ કે લિબર્ટી શોપિંગ સેન્ટર છે, લિબર્ટી રોડ છે, પછી સુતારવાડો છે, એ બધામાં અમે સીલ મારવા જઈ રહ્યા છીએ. અત્યારે આજ રોજ માધવાણી કોલેજની અમે સીલ મારેલી છે, જેમના પુરાવા હેઠળ આપેલું છે. પબ્લિકને પણ અનુરોધ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે પોતાના જે પૈસા છે એ ભરી અને સીલ ખોલાવી નાખે. કારણ કે આના પછીની કાર્યવાહીમાં શ્રી ચીફ સાહેબનો આદેશ છે કે ભાઈ જેને સીલ મારેલા છે એની પ્રોપર્ટીને જપ્ત કરો અને એની હરાજી કરો. તો તાત્કાલિક ધોરણે તમારા સીલ ખોલાવી અને પૈસા ભરી અને છોડાવી દો તો વધારે સારું. આપણે જાણ ભરતી કરીએ છીએ. માનનીય શ્રી ચીફ સાહેબનો આદેશ છે, કયા કાર્યવાહી અર્જન્ટ કરવામાં આવે.